નમસ્કાર. 15 ગુણનો જે ટોપિક હતો શૈક્ષણિક મનોવિજ્ઞાન, એ ટોપિક આપણે મારી યુટ્યુબ ચેનલમાં પૂર્ણ કરીએ છીએ. આજથી આપણે નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, બ્લૂમ સહિત તેમજ આંકડાશાસ્ત્ર, ક્રિયાત્મક સંશોધન. આ બધા ટોપિકનો અભ્યાસ આપણે હવે વિગતવાર કરીશું દરેક વિડીયોમાં. તો આજે શરૂઆત કરીએ આપણે વર્ગ વ્યવહારના ટોપિક સાથે. તો સૌથી પહેલા આપણે સમજૂતી મેળવીએ વર્ગ વ્યવહાર વિશે. વર્ગ વ્યવહારનો થોડો પરિચય લઈ લઈએ કે વર્ગ વ્યવહાર એ તંદુરસ્ત માનવ સંબંધો સ્થાપવા અને આદર્શ નાગરિકત્વના ઘડતર માટે જરૂરી છે. એક દ્વિમુખી પ્રક્રિયા કહેવામાં આવે છે કે એક બાજુ શિક્ષક અને બીજી બાજુ વિદ્યાર્થી હોય છે. બંને વચ્ચે 35 થી 40 મિનિટના સમયગાળા દરમિયાન શાબ્દિક અશાબ્દિક વ્યવહારો જન્મતા હોય છે. વર્ગની આ બધી ઘટનાઓમાંથી વર્ગખંડનું હવામાન સમયગાળા દરમિયાન ક્લાસરૂમ ક્લાઇમેટ જે છે એ બંધાય છે. મુક્ત પર્યાવરણ અને અસરકારક પ્રત્યાયન દ્વારા અધ્યયન અનુભવો આપણે પૂરા પાડવા જોઈએ. કોન્સેપ્ટ સંકલ્પના જોઈએ. શિક્ષણ પ્રક્રિયાનો નાનો અંશ કે ભાગ એટલે કે વર્ગ વ્યવહાર. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વર્ગખંડમાં થતો શાબ્દિક અને અશાબ્દિક વ્યવહાર. ચોક્કસ વિષય શીખવતી વખતે શિક્ષક વિદ્યાર્થીઓ વચ્ચે થતી વિચાર અને વર્તનની આદાન પ્રદાનની ક્રિયા. થોડા એક્ઝામ્પલ જોઈએ. વિદ્યાર્થીની બુદ્ધિનું જે પાત્ર છે ને, ઊંધું પાત્ર, ગમે તેટલું જ્ઞાન રેડો કઈ અંદર જતું નથી. કાણાવાળું પાત્ર જ્ઞાન આવે છે પણ ટકતું નથી. ધારણા શક્તિનો અભાવ હોય. નાનું પાત્ર થોડું જ્ઞાન સમાય છે, બાકીનું ઉપરથી વહી જાય છે. ગંદુ કટાયેલું પાત્ર યોગ્ય સંસ્કારના અભાવે જ્ઞાન બગડી જાય છે. શિક્ષકે વિદ્યાર્થીના બુદ્ધિપાત્રને સમજીને જ્ઞાન આપવું જોઈએ. કમ્પોનન્ટ્સ ઓફ ક્લાસરૂમ ઇન્ટરેક્શન. નેડ ફ્લેન્ડર્સે જે 10 ઘટકો આપ્યા છે, એ 10 ઘટકો આપણે જોઈએ. એની અંદર અલગ અલગ ઘટકો આપ્યા છે. લાગણી સ્વીકાર, વખાણિયા પ્રોત્સાહન, વિદ્યાર્થી વિચારનો સ્વીકાર કે ઉપયોગ, પ્રશ્નો પૂછવા, વ્યાખ્યાન કે પ્રવચન, સૂચના આપવી, ટીકા કરવી કે સત્તા સ્થાપિત કરવી, વિદ્યાર્થી જવાબ આપે, વિદ્યાર્થીની પહેલ વગેરે. તો શરૂઆત કરીએ કે લાગણીનો સ્વીકાર. વિદ્યાર્થીઓની લાગણીઓને નમ્રતાથી સ્વીકારવી. હકારાત્મક સુડદકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા. વિદ્યાર્થીઓએ રજૂ કરેલા વિચારોને મહત્વ આપી સ્પષ્ટ કરવા. વિષય વસ્તુ અંગે વારંવાર પ્રશ્નો પૂછીને એમને સક્રિય રાખવાના. વિષય વસ્તુની સંકલ્પનાઓ અને નિયમો સમજાવવા. વર્ગમાં જરૂરી આદેશો કે સૂચનાઓ આપવી. અસ્વીકૃત વર્તનને સુધારવા, ટીકા કરવી. શિક્ષકના પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થી આપે. વિદ્યાર્થી પોતે મુદ્દો રજૂ કરવાની પહેલ કરે. અધ્યાપન દરમિયાન આવતા વિરામ કે મૌનનો સમય. ફેક્ટર્સ ફોર ઇફેક્ટિવ ક્લાસરૂમ ઇન્ટરેક્શન. કે વર્ગ વ્યવહારને અસરકારક બનાવતા પરિબળો જોઈએ કે વર્ગખંડમાં જતા પહેલા હંમેશા પૂર્વ તૈયારી સજ્જતા રાખવી. બધા જ બાળકોને પ્રવૃત્તિમાં સામેલ કરવા. સમાનતાની દ્રષ્ટિ રાખવી, કોઈ ભેદભાવ રાખવો નહીં અને વ્યક્તિગત દરેક વિદ્યાર્થીઓ પર ધ્યાન આપવું. શિક્ષકની જે વાણી છે ને એ કેવી હોવી જોઈએ? કર્ણપ્રિય હોવી જોઈએ, મીઠી હોવી જોઈએ, સ્પષ્ટ અને યોગ્ય અવરોહવાળી હોવી જોઈએ. પ્રસન્ન ચિત્તે અને સ્મિત સાથે વર્ગમાં પ્રવેશ કરવો જોઈએ. એકમના વિષય વસ્તુને આત્મસાત કરવું. એના સિવાય વોટ ટુ ટીચ, વાય ટુ ટીચ એન્ડ હાઉ ટુ ટીચ તે બાબતો અંગે અગાઉથી વિચારણા કરવી જોઈએ. વિદ્યાર્થીઓને હંમેશા સ્વ અધ્યયનની તકો પૂરી પાડવી. બાળકોને સુષુપ્ત શક્તિઓને ઓળખી તેને વિકસાવવી. મુક્ત શિસ્તનો આગ્રહ રાખવો. રેપટ વિથ સ્ટુડન્ટ્સ. બાળકોના નામ અને કુટુંબથી પરિચિત થવું અને તેમને નામથી જ બોલાવવા. બાળક સાથે બાળક બની સંકોચ છોડીને અભિનય, નાટક કે રમતમાં જોડાવવું. મુશ્કેલીઓનો સમજવાનો પ્રયત્ન કરવો. રાષ્ટ્રભાવના અને જીવન મૂલ્યો દ્રઢ બનાવવા. કેસ સ્ટડી. વોટ વુડ યુ ડુ ક્લાસરૂમ સિચ્યુએશન. નીચે મુજબની પરિસ્થિતિમાં તમે શું કરશો? જેમ કે આને લગતા પ્રશ્નો ઘણા વખત પરીક્ષામાં પૂછાતા હોય છે કે બાળક આવી સિચ્યુએશન ઊભી કરે છે, તમે શું કરશો? એ વખતે આપણે વિદ્યાર્થી પ્રત્યે હંમેશા હકારાત્મક સુડઢક રાખવું પડે. એમને પ્રત્યે કેવું વ્યવહાર રાખવો પડે? હકારાત્મક વલણ રાખવું પડે. જેમ કે પ્રશ્નો પૂછાતા હોય છે કેટલીક વખત કે આ રીતના કે રોનક બીજાનો નાસ્તો ખાઈ જાય છે, તમે શું કરશો? મનીષ વર્ગમાં સુનમુન થઈને બેઠો છો, તમે એના પ્રત્યે કેવો વ્યવહાર રાખશો? સુરેશ વર્ગમાં બેસીને બીજા વિદ્યાર્થીઓને અડપલા કરે છે, તમે શું કરશો? આવી સિચ્યુએશનો ઊભી થતી હોય છે અને આવા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. શાળામાં મોડા આવતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત. પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓનું માર્ગદર્શન. ધ્યાન ના આપતા કે ગૃહ કાર્ય ન લાવતા વિદ્યાર્થીઓનું નિદાન. વર્ગમાં તોફાન કરતા કે નુકસાન કરતા બાળકો સાથેનો વ્યવહાર. શિક્ષકે ધીરજ અને મનોવૈજ્ઞાનિક અભિગમથી કામ લેવું જોઈએ. તો આશા રાખું છું કે તમને વર્ગ વ્યવહારનો આ ટોપિક સહેલાઈથી ખ્યાલ આવી જ ગયો હશે. હવે વર્ગ વ્યવહારને લગતા જે કેટલાક પ્રશ્નો અને ઉત્તરો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે કે વર્ગ વ્યવહાર એટલે શું?
તો વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી વિચાર અને વર્તનની આદાન પ્રદાનની પ્રક્રિયા એટલે કે વર્ગ વ્યવહાર. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે વર્ગ વ્યવહાર એ કેવી પ્રક્રિયા છે? તો વર્ગ વ્યવહાર એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની દ્વિમુખી પ્રક્રિયા છે. વર્ગની અંદર કોણ હોય છે? શિક્ષક અને વિદ્યાર્થી, અને એમના વચ્ચે આખો વર્ગખંડ વ્યવહાર થતો હોય છે. વર્ગ વ્યવહારના 10 ઘટકો કોને આપ્યા? ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. નેડ ફ્લેન્ડર્સે જે 10 ઘટકો આપ્યા છે, અંડરલાઈન કરી નાખું છું, તમને ખ્યાલ રહે. પ્રશ્ન નંબર 4, ક્લાસરૂમ ક્લાઇમેટ એટલે શું? તો કે વર્ગખંડમાં થતા શાબ્દિક અને અશાબ્દિક વ્યવહારોથી જે વાતાવરણ સર્જાય છે તેને ક્લાસરૂમ ક્લાઇમેટ કહે છે. શાબ્દિક અને અશાબ્દિક. 5મા નંબરનો પ્રશ્ન, વર્ગ વ્યવહારમાં અશાબ્દિક વ્યવહાર એટલે શું? તો જે વ્યવહારમાં શબ્દોનો ઉપયોગ કર્યા વગર માત્ર હાવભાવ કે ઈશારા કે આંખના સંકેત દ્વારા વાત સમજાવવામાં આવે તેને અશાબ્દિક વ્યવહાર કહેવાય. પ્રશ્ન નંબર 6, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ? તો શિક્ષક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે હકારાત્મક શાબ્દિક કે અશાબ્દિક સુઘટકોનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 7, વર્ગખંડમાં અધ્યાપન કાર્ય શરૂ કરતા પહેલા શિક્ષકે શું કરવું જોઈએ? જે શિક્ષકને જે ડેઈલી આપવામાં આવતી હોય છે, શાના માટે આપવામાં આવે? તો વિષય વસ્તુની સજ્જતા, પ્રિપરેશન માટે. કે શિક્ષક પૂર્વ તૈયારીઓ સાથે જાય, બરાબર, તો એને લગતો જવાબ આવશે કે શિક્ષકે વર્ગખંડમાં જતા પહેલા વિષય વસ્તુની સજ્જતા, પ્રિપરેશન કેળવવી જોઈએ. પ્રશ્ન નંબર 8, નેડ ફ્લેન્ડર્સના ઘટકો મુજબ શાંતિ કે મૂંઝવણની સ્થિતિ ક્યારે ઊભી થાય છે? તો વર્ગ શિક્ષણ દરમિયાન હેતુપૂર્વક શિક્ષક જ્યારે વિરામ લે છે ત્યારે આ સ્થિતિ સર્જાતી હોય છે. વિદ્યાર્થીઓ આ સ્થિતિને સ્પષ્ટપણે સમજી નથી શકતા. પ્રશ્ન નંબર 9, અસરકારક વર્ગ વ્યવહાર માટે શિક્ષકની વાણી કેવી હોવી જોઈએ? તો કર્ણપ્રિય, મીઠી, સ્પષ્ટ અને યોગ્ય અવરોહ વાળી. પ્રશ્ન નંબર 10, વિદ્યાર્થીની પહેલ એટલે શું? તો જ્યારે વિદ્યાર્થી પોતાની મેળે કોઈ મુદ્દો રજૂ કરવાની કે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે તેને વિદ્યાર્થીની પહેલ કહે છે. પ્રશ્ન નંબર 11, શિક્ષણ પ્રક્રિયાનો સૌથી નાનો અંશ કયો છે? તો સૌથી નાનો અંશ એટલે કે વર્ગ વ્યવહાર. પ્રશ્ન નંબર 12, જો વિદ્યાર્થી પ્રશ્નનો જવાબ ના આપી શકે તો શિક્ષકે શું કરવું જોઈએ? તો શિક્ષકે વિદ્યાર્થી મૂંઝવણ દૂર કરવામાં મદદ કરવી જોઈએ અને જરૂર પડે તો પ્રશ્નને સરળ બનાવી ફરીથી પૂછવો જોઈએ. તો આજે આપણે વર્ગ વ્યવહારનો ટોપિક પૂર્ણ કરીએ છીએ. હવે પછી નવા વિડીયોમાં આપણે મળીશું, જેની અંદર આપણે મૂલ્યાંકન, બ્લૂમ સહિત, એના સિવાય વાત કરીએ તો આંકડાશાસ્ત્ર અને ક્રિયાત્મક સંશોધન, આ બધા ટોપિકનો અભ્યાસ આપણે કરીશું.